જય શ્રી રામ મિત્રો, આજે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે. ભદ્રાવળ આવેલું છે ના, તો આપણી સાથે છે નીરુભાઈ અને કૃષ્ણભાઈ, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ. પછી મિત્રો આપણે પહોંચી ગયા શીતળીમાના મંદિરે. તો કોમેન્ટમાં જય શીતળીમાં લખતા જઈજો. તો ચાલો તમને દર્શન કરાવું શીતળીમાના. તો મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, મારા કલે જાઓ. પછી મિત્રો આપણને ગાડીની લિફ્ટ મળી ગઈ એટલે આપણે ગાડીમાં બેસી ગયા. મિત્રો આવી ગયો હનુમાન દાદાનું મંદિર ને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો મારા કલે. પછી ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ભદ્રાવળ ખોડિયારમાંના મંદિરે. તો ચાલો આપણે જઈએ. પછી મિત્રો આપણે ચડી રહ્યા છીએ દાદરો, તમે જોઈ શકો છો. જો મિત્રો કેટલો ઊંચો દાદરો હે મંદિરનો. પછી મિત્રો આપણે દાદરા ગણતા ગણતા ચડી ગયા ઉપર ને કેટલા દાદરા હે પછી તમને છેલ્લે કે. પછી મિત્રો તમે ખોડિયારમાંના દર્શન કરી લો ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો તમે મિત્રો આવું મંદિર છે ખોડિયારમાંનું કાંઈ. પછી મિત્રો આ છે ખોડિયારમાંના ત્રિશૂળ. મિત્રો તમે જોઈ શકો છો આ છે ભદ્રાવળ ગામ. પેલું છે ભદ્રાવળ 1. તો તમે જોઈ શકો છો કેવું સુંદર ને રળિયામણું છે ભદ્રાવળ. હવે મિત્રો આપણે ઉતરવા મળ્યા દાદરા, અને દાદરા કેટલા છે તમને કહી દઉં. દાદરા છે 160 દાદરા છે મિત્રો. અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં મારા કલે. આપણો બ્લોગ આ પૂરો થઈ છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જજો મારા કલે જાવ.